જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વહેલા વહેલા તો નથી ઉઠ્યા, મોડા મોડા ઉઠ્યા છીએ ટાઈટના। અને અત્યારમાં રજભાઈ છો તો ચૂલા પાસે ગરી ગયા ને મોબાઈલ લઈને બેસી ગયા છે। કેમ ઉઠીને એને તો ટીવી જોઈએ કાં મોબાઈલ જોઈએ। અને મેડમ છે તો અત્યારે દેશી ચૂલામાં નાસ્તાની તૈયારી। અહીં તો દેશી મેથી ને બધું હોય એટલે ઘરના ચૂલાનું, ઘરના ખેતરનું ચૂલે થેપલા બની રહ્યા છે। બની જાય એટલે ખાઈ લઈએ। અહીંયા ખાવું ને રખડવું, બસ એ જ કામ કે મેડમ? મિત્રો અત્યારે હવે નાસ્તા પાણી કરી લીધા છે ને હવે ખેતરમાં આટા મારીએ। ખેતરમાં ચૈણા વાવ્યા છે અને પાણી વારવાનું શરૂ કર્યું છે। એટલે મારા હાડો છે તો એ પાણી વારે ને આપણે આટા ફેરા કરીએ ભેરા ભેર। આ ગદપ છે ઢોર માટે, ભેહુંને રાખી છે તો એના માટે। આ બાજુ આખી નારિયેળીની લાઈન છે ને આગળ છે તો એ ચૈણા વાવ્યા છે। તો અત્યારે આ નાળિયેરીમાં પાણી હાલ્યું જાય છે એક સાઈડ, અને એક સાઈડ છે તો આ ગદપમાં પાણી હાલા વાળ્યું છે તો એમાં એ પાણી વાળે ને આપણે ભેરા ભેર આટા ફેરા કરીએ। ચાલો મિત્રો અત્યારે હવે જમવાની તૈયારી કરે છે। આ ઘરનું શાકભાજી જુઓ, એક રસોઈયો વાં છે મારો હાડો, અને મેડમને જો આ ઘર શાકભાજી બધું ઊંધિયું બનાવવાનું છે એટલે બપોરના 12 વાગ્યા તો આને ટાઈટ હતી જાતી નથી। એટલે હવે પાંદડી સાફ થઈ ગઈ છે, બધું હવે શાકભાજી તૈયાર કરે છે। થઈ જાય એટલે આજે ઊંધિયાનો પ્રોગ્રામ। અને આ મારો સાડો જો મરચા ભરે, કંઈક ને એમને મરચા ભરી દે એમ છે। આ મરચા ભરે તૈયાર કરે છે મરચા। રજભાઈ છે તો જો ભેહું હાટું ગદપને વાઢી આવ્યા, એને આવું કરવું બહુ ગમે। જ્યાં એની પાડી હાટું સરસ મજાની ગદપ વાઢીને એનું હાટું નાખે છે અત્યારે। એને ગામડે આવું બહુ મજા આવે, કા મજા આવે ને? હા, એ ગદપ ખવડાવે છે ભૂકો અને બે ડોસે તો માથા મારવા આવે। જો મારાથી તો હું દુશ્મનાવટ છે કંઈ ખબર જ નથી। જો 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 માથા ઉલારે, મારી અરે દુશ્મનાવટ છે જમાઈ રે। જેવા પાસે જાય કે જો આગળ માથા મારવા આવશે, જો જો આવા માથા મારે છે। મિત્રો અત્યારે આવી પહોંચ્યા છે પાડોદર ગામની બાજુમાં આવેલ ઈસરા ગામે, અને ઈસરા ગામની સીમમાં આવેલ છે ધુણેશ્વર ધામ, એટલે કે ધુણેશ્વર નાગબાપાનું મંદિર છે। સરસ મજાનું નાગબાપાનું મંદિર છે અહીં। અને પહેલાંના સમયમાં વર્ષો પહેલાં તો અહીં માત્ર એક નાની એવી જગ્યા હતી, અને અત્યારે હવે ધીમે ધીમે ગામના સહયોગથી મોટું ધામ બનાવી લીધું છે અહીંયા આખું। અને આ સ્થળની વિશેષતા એ છે કે બધા જ મંદિરોએ ધજા ચડાવે, નાળિયેર ચડાવે, પણ અહીંયા છે તો લોકો આવી અને આ ધુણેશ્વર ધામની અંદર ધૂળ ચડાવે છે। આપ જોઈ શકો છો કે ધીમે ધીમે કરતાં કરતાં આ ઓટલો કેવડો મોટો થઈ ગયો, નાનું એવું હતું અને અત્યારે આ ધૂળ ચડાવી અને અહીં સુધી પહોંચાડી દીધું છે। આવડી જગ્યા, વિશાળ જગ્યા છે। આ ધીમે ધીમે બધા ધૂળ ચડાવતા આટલો ઊંચો ઓટલો કરી દીધો છે।
ચાલો મિત્રો, દી આથમી ગયો છે ને ગામડામાં દી વહેલો આથમી જાય અને ઠંડી પણ લાગવા માંડે એટલે તો જો કોટ ને મેડમે શાલને ઓઢી લીધા ને અત્યારે હવે એના મોટા બાપાને ત્યાં બેસવા જઈએ છીએ, ત્યાં જમવાનું છે. તો અત્યારે નીકળીએ ધીમા પગે બીજી વાડીએ. સરસ મજાના ગામડામાં ઘઉં વાવેલા છે, જો કેવી લીલી ચાદર પાથરી હોય એવી. અને દિવસ આથમી ગયો છે એટલે આકાશમાં ગુલાબી સરસ મજાના વાદળો છેવેલા છે ને આપણે હાલ્યા જાય. મેડમ તો આગળ હાલ્યા જ જાય છે.